ઘરની ફક્ત 3 સામગ્રીથી સૌથી સરળ રીતે બનતો ઇન્સ્ટન્ટ કોપરા પાક સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ના તો ચાસણી લેવાની ઝંઝટ કે ના તો કોઈ પણ જાતની મહેનત વગર આજે આપણે કોપરા પાકને ઘરની સિમ્પલ વાટકીથી પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે તેને કંદોની એવી ટીપ સાથે બનાવશું કે તે ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થાય. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ કોપરા પાકને પરફેક્ટ માપ સાથે બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે 2 કપ અને અડધા લીટર એટલે કે 500 ml જેટલું દૂધ કઢાઈમાં એડ કરી દઈએ. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉભરો આવવા દઈએ. તો દૂધ આ રીતના ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને આપણે તેને ખાટું કરી લેવાનું છે. તો દૂધને ઉકાળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને કઢાઈની સાઇડ્સમાં રહેલા મલાઈના ભાગને આપણે દૂધમાં એડ કરતું જવાનું છે. તો દૂધને ઉકાળવાથી તે એકદમ ઘટ અને મલાઈદાર તૈયાર થાય છે. હા, કોપરા પાકમાં આપણે કોઈ પણ જાતનો માવો કે મિલ્ક પાવડર એડ નથી કરતા. દૂધને એકદમ સારી રીતે ઉકાળીને આપણે ઘટ અને મલાઈદાર તૈયાર કરશું, જેનાથી કોપરા પાકમાં તેનો માવા જેવો સ્વાદ આવશે. તો દૂધને ઉકાળતા લગભગ 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે અને દૂધ પહેલાં કરતાં થોડું ઘટ અને મલાઈદાર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મીઠાશ એડ કરવાની છે. તો મેં અહીંયા અડધો કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી સાકર લીધેલી છે. તો સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકરને ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં સાકરનો ભૂકો ઓગળવાથી દૂધ થોડું પતલું થશે. હજી આપણે દૂધને થોડી વાર માટે ઉકાળી લેવાનું છે, જેથી તે ઘટ અને મલાઈદાર રહે. તો સાકરનો ભૂકો ઓગળી ગયા પછી લગભગ 5 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે. ચમચામાં લઈને દૂધને તમને બતાવું તો તે આ રીતનું એકદમ ઘટ અને મલાઈદાર તૈયાર થઈ ગયું છે. તો હવે જે વાટકીથી મેં દૂધ લીધેલું હતું તે વાટકીના માપથી સૂકા કોપરાનું છીણ લીધેલું છે. વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 150 ગ્રામ જેટલું કોપરાનું છીણ પેનમાં એડ કરી દઈએ અને હવે તેને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે આ રીતના ઝીણા કોપરાના છીણનો જ ઉપયોગ કરવાનો છે, જેથી તે બરફીના મિક્સરમાં ભળી જાય. તો કોપરાનું છીણ દૂધને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને સોફ્ટ થઈ જશે. અહીંયા આપણે દૂધને થોડું ઘાટું અને મલાઈદાર કરેલું છે એટલે કોપરા પાકમાં તેનો માવા જેવો સ્વાદ આવશે. તો તમે જોઈ શકો છો કે બધું જ દૂધ કોપરામાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણું કોપરાનું છીણ એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે ફ્લેવર માટે અડધી ચમચેલો એલચી પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચેલું ઘી લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોપરા પાક બનાવતી વખતે છેલ્લે જ્યારે આપણે ઉપરથી ઘી એડ કરીએ છીએ ત્યારે કોપરા પાકમાં તે સારી રીતે એબ્ઝોર્બ થાય છે, જેનાથી કોપરા પાક ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે, જરા પણ ડ્રાય નથી લાગતો. તો મિક્સરને કૂક થતાં લગભગ 5 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિક્સર પેનની સપાટી છોડીને ભેગું થવા લાગ્યું છે. થોડા મિક્સરને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે મિક્સરની આ રીતના ગોળી વળી જાય છે, મીન્સ આપણા મિક્સરમાં બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણા મિક્સરને ઓવરકુક નથી કરવાનું, નહીં તો તે ડ્રાય થઈ જશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે મિક્સરને સેટ કરવા માટે મેં આ રીતની પ્લેટ લીધેલી છે અને તેની ઉપર બટર પેપર લગાવી દીધેલું છે, જેથી કોપરા પાક એકદમ સહેલાઈથી નીકળી જાય. તમે તેની જગ્યાએ થાળી પણ લઈ શકો છો. હવે કોપરા પાકના મિક્સરને પ્લેટમાં એડ કરી દઈએ અને હવે મિક્સરને થોડું પ્રેસ કરતા જઈને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મિક્સર આ રીતના એક સરખા લેવલમાં થઈ જાય એટલે તેને 2 થી 3 કલાક માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે મિક્સરને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો. તો મિક્સરને રાખતા લગભગ 3 થી 4 કલાકનો સમય થઈ ગયો છે અને તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને હવે તેના પીસ કરી લઈએ. તો મેં કોપરા પાકના પીસ કરી લીધેલા છે. હવે તેને બજાર જેવો દેખાવ દેવા માટે મેં અહીં ચાંદીનો વરખ લીધેલો છે. તેને મીઠાઈ ઉપર લગાવી દઈએ. તો વરખ લગાવવો ટોટલી ઓપ્શનલ છે. તો ચાસણી લેવાની ઝંઝટ વગર આપણો ઇન્સ્ટન્ટ કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. કોપરા પાકના એક પીસને હાથમાં લઈને તોડીને જોઈએ તો તે અંદરથી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણો ઇન્સ્ટન્ટ કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ કોપરા પાકને તમે બહાર 1 અઠવાડિયા સુધી અને રેફ્રિજરેટરમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતો. ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચાસણી લેવાની ઝંઝટ વગર કોપરા પાકને આપણે સૌથી સરળ રીતે બનાવીએ છીએ. એટલે કોપરાને એકદમ સોફ્ટ કરવા માટે આપણે દૂધને સારી રીતે ઘટ અને મલાઈદાર તૈયાર કરવાનું છે. દૂધ એકદમ મલાઈદાર તૈયાર થશે તો જ તેનો કોપરા પાકમાં માવા જેવો સ્વાદ આવશે.
સાથે ગરમ દૂધમાં કોપરું એડ કર્યા પછી તે દૂધને સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે. પછી આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે પેનની સપાટી છોડી ન દે. સાથે છેલ્લે મિક્સરમાં થોડું ઘી એડ કરવાથી કોપરા પાક એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.